ગાઈસ અત્યારે અમે મકાઈ બેલ બનાવી છે તો અમે અત્યારે બધા ખાઈશું તો તમે જો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશે આજ વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો ગાઈસ આજ મારે માતાજીનું મંદિર સાફ કરવાનું છે હું જસ્ટ હેર વોશ કરીને આવી હેર કર્યા હેરને અને હું અત્યારે માતાજીને પગે લાગવા જાઉં છું પગે લાગીને પછી ચા નાસ્તો કરીએ અને પછી માતાજીનું મંદિર સાફ કરીએ તો શું ગાઈસ તમે આગળ જતા રહેજો સો ગાઈસ ફાઇનલી મેં માતાજીના દર્શન કરી લીધા છે સો ગાઈસ હવે જઈએ ઘરમાં અને ઘરમાં જઈને માતાજીના ઘરમાં જે મંદિર છે એ મંદિરમાં પગે લાગી લઉં મેં અને ત્યાર પછી ચા નાસ્તો કરીએ અને ચા નાસ્તો કરીને પછી આજે શનિવાર છે એટલે આજે મંદિર પણ સાફ કરવાનું છે ગાઈસ તમે આગળ જતા રહેજો દુનિયામાં માયા બોધી આતમ કર્યા તે ગયેલા મારા નોના ઘરના ડેલા એ તે સુખના કર્યા રેલા ઓ તારા સંગમાં ઢળી પડવું થોડું દૂર ના થાવું તું વાલ પણ એવા કરજે બીજે છોય ના જાવું ઓ દુનિયા ભલે લાખ રંગ બદલે મારે તારા રંગે રંગાવું તો ગાઈસ ઠેસો ખીચડી છાશ અઠાણું રોટલી નાસ્તો કરવા બેઠા છે અને અહીંયા મૂવી ચાલે છે મંદિર ઓલમોસ્ટ સાફ થઈ ગયું છે તમે જોઈ શકો છો એન્ડ હવે કુળદેવીમાંનું અને દશામાનું અને શંકર ભગવાનનું કરીએ તમે મને જોઈ શકો છો સો ગાઈસ અત્યારે અમે મકાઈ બેલ બનાવી છે તો અમે અત્યારે બધા ખાઈશું તો તમે જોજો આગળ અને મકાઈ કેવી છે એ આપણને મારો ભાઈ કહેશે સો ગાઈસ અત્યારે મારા ઘરે લાઇટ ગઈ છે ને અત્યારે અમે મકાઈ બેલ બનાવી છે એટલે કે મેં બનાવી છે ને ગાઈસ તમારે જો મકાઈ બેલની રેસીપી જોવી હોય તો મને કમેન્ટ કરજો તો હું નેક્સ્ટ ટાઈમ તમને મકાઈ બેલની રેસીપીનો બ્લોગ બનાવીશ
મસ્ત છે મક્કા બેલ એક મસ્ત એક નંબર છે. સો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે. તો ગાઈઝ તમને વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.